તાલી દઈ દે ઘરે બેઠા અને આજે એને ફોન કર્યો કે ક્યાંય બેન તમારા સક્ષમ હોય તો કહેજો તમે આવા કાર્ય કરો કે ગાયો માટે બલિદાન જોતું હોય કે તો શેરીએ શેરીએ પટેલની દીકરીઓ થઈને જો ગાયો માટે તમે આવા વેર ધારણ કરતા હોય તો એ વેદના ગાયોની કેવી છે તમને પણ ખરેખર આ બેનોને વંદન કરવું જોઈએ કે આપણે ઠેઠ કાંગ્રેસ રિક્ષામાં બિચારા બેન આવ્યા અને કે મારે બધા બેનોનું સન્માન કરવું છે સન્માન કરવા આપણે ત્યાંથી ધક્કો ખાધો જોઈએ બેન પણ આવા પ્રેમ ભાવ જ્યાં સુધી આપણે હશે ને ત્યાં સુધી આપણા ગુજરાતમાં કોઈ દુખી નહીં થાય પણ ખરેખર આવો પ્રેમ ભાવ જગાડવો પડે અને તમને થોડુંક આપ્યું ફૂલ નહીં તો ફૂલની પાકડી અત્યારે તો આપણે બેનું જાગૃત છે કેમ કે આપણે પોતપોતાનો ધંધો કરવી છે એટલે આપણે ભગવાને ઘણું આપ્યું છે પણ એમાંથી ત્રીજો ચોથો પાંચમો ભાગ આપણે ગાયો માટે કાઢજો ખરેખર ગાય માટે ખરેખર તમે વાવશો ને એટલે ઉગશે ગાયની વેદના તો ઘણી ભગવાને કીધી છે પણ તમારે મારે હવે એ વેદનાને સમજવાની છે અને જે કોઈ બહેનોને એક ઈંટનું દાન કરવું હોય ને બેનો એ બોલાવજો આપણે 500 રૂપિયા એક ઈંટના રાખ્યા છે કોઈને ગાય માતાના આશરા માટે નિમિત્ત થવું હોય એક ઈંટનું તો આપણે એ બોલ કરવામાં આવશે અને એક આપણે હાવીના મોઢામાંથી ગાય માતાને છોડવાના છે એ તો 8 જન્મની તમારી દુઃખોને ભાગીને ભૂકો કરી નાખશે કાળિયો ઠાકર કેમ કે ઈ જ આપણી રક્ષા કરે છે અને એનાથી જ આપણું જીવન હાલે છે આપણે દીકરીને કન્યાદાન દેવી તો પેલા ગાય દેવામાં આવશે અને ગાય છે તો જ આપણો ભારત દેશ આગળ હશે નગર આપણે હિન્દુ સંસ્કૃતિ નામ નિશાન નહીં જય હો મારી બોલની વાગે હો ભાઈ જય હો